વડાપ્રધાન મોદી આજે કેરળ અને તમિલનાડુના પ્રવાસે છે। બપોરે તેઓ તિરુવનંતપુરમ અટેંગલ પહોંચ્યા હતા અને અહીં તેમણે કહ્યું હતું કે હવે ડાબેરીઓ અને કોંગ્રેસના માત્ર નામ જ બચ્યા છે। જનતાએ બંનેને ફગાવી દીધા છે। કેરળના લોકો આજે આ પીડામાંથી પસાર થઈ રહ્યા છે। આજે રાજકીય હિંસા અને ગુનાઓ માટે કેરળની ચર્ચા થઈ રહી છે। વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેરળની સરકારી તિજોરી પણ હવે ખાલી થઈ ચૂકી છે। રાજ્ય સરકાર પાસે પગાર અને પેન્શન ચૂકવવાના પણ નાણાં નથી બચ્યા। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકારો તેમના દેવાની ચૂકવણી માટે કરતી હોય તેવું સ્પષ્ટપણે વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું અને વડાપ્રધાન મોદી દ્વારા વિપક્ષને આડે હાથ લેવામાં આવ્યું હતું। તેઓ કહ્યું કે હવે કોંગ્રેસ અને ડાબેરીઓ ફક્ત નામથી જ વંચિત છે। નામ જ તેઓનું શેષ રહ્યું છે। કેરળના લોકો પીડામાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે। તેઓની સરકાર પાસે પણ અત્યારે પૈસાની તંગી છે અને તેઓ દેવું પણ નથી ચૂકવી રહ્યા। ત્યારે રાજ્ય સરકાર પાસે પગાર ચૂકવવાના પણ તેઓની પાસે પૈસા નથી તેનો પણ ઉલ્લેખ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે અને વિપક્ષને તેઓના દ્વારા આડે હાથ લેવામાં આવ્યો છે। તિરુવનંતપુરમમાં વડાપ્રધાન દ્વારા એક જનસભાને સંબોધિત કરવામાં આવી હતી અને તેની અંદર જ તેઓએ વિપક્ષને આડે હાથ લીધું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરીઓ હવે ફક્ત નામ શેષ રહી ચૂક્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સાગર સંઘાણી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સાગર, વડાપ્રધાન અત્યારે દક્ષિણના પ્રવાસે છે અને રેલીઓ યોજી રહ્યા છે અને વિપક્ષને આડે હાથ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કેરળમાં જે સત્તા છે, જે સરકાર છે, તેની પાસે નાણાં ચૂકવવા માટેના પૈસા નથી બચ્યા। શું છે આ સમગ્ર ઘટનાની માહિતી? જી ચોક્કસ જણાવી દઉં કે જે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે કેરળના પ્રવાસે જાય છે અને જે કોંગ્રેસનું નામ જ ક્યાંય નહીં રહે તે પ્રકારના પણ જે નારા લાગ્યા હતા અને જે રીતે મોદીને જે રેલીઓ છે અને જેનું સમર્થન કેરળ અને તમિલનાડુમાં જે દક્ષિણના પ્રવાસે મળી રહ્યું છે તે પ્રમાણે જે લાગી રહ્યું છે કે કોંગ્રેસ સરકારનું જે નામ પણ નહીં રહે તે પણ ક્યાંક ને ક્યાંક સાંભળવા મળતું હોય છે। જે પ્રકારે સમગ્ર દેશની અંદર જે કોંગ્રેસ છે તે દિન પ્રતિદિન જે તેના કાર્યકર્તાઓ પણ જે રીતે બીજેપી ની અંદર જોડાતા હોય છે તે જ રીતે સમર્થન પણ મળતું રહે છે। જી, તમામ વિગત સાથે જોડાયા તે બદલ આભાર। તો વડાપ્રધાન અત્યારે પ્રચાર અને પ્રસારમાં લાગી ચૂક્યા છે અને તેઓ દક્ષિણની મુલાકાતે પહોંચ્યા છે। તિરુવનંતપુરમની અંદર તેઓના દ્વારા એક જનસભાને સંબોધિત કરવામાં આવી હતી। ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આ જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને વિપક્ષને આડે હાથ લીધું હતું અને તેમના પર આકરા પ્રહારો કરતા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરીઓ હવે ફક્ત નામના રહી ગયા છે।